Hello friends, myself Dr. Bhavesh Patel, gynecologist and IVF consultant from Candor IVF Center. આજે આપણે વાત કરશું ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર પ્રેગ્નન્સી એટલે શું. તો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર પ્રેગ્નન્સી એટલે કે પ્રથમ 12 કે 13 અઠવાડિયાની પ્રેગ્નન્સી. સાદી ભાષામાં કહીએ તો પ્રેગ્નન્સીના 9 મહિનાના પ્રથમ 3 મહિનાની પ્રેગ્નન્સી. 9 મહિનામાં આ પ્રથમ 3 મહિનાનો સમય માતા તથા બાળક માટે ખૂબ જ અગત્યનો અને એક નાજુક સમય ગણવામાં આવતો હોય છે, કારણ કે આ સમય દરમિયાન ઘણી બધી કોમ્પ્લિકેશન્સ થવાના પણ ચાન્સ રહેતા હોય છે. જે બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ પ્રથમ 3 મહિનાની અંદર, એની આજે આપણે વાત કરશું. સૌપ્રથમ, જ્યારે પણ પ્રેગ્નન્સીના ન્યૂઝ તમને મળે ત્યારે તરત જ તમારા નજીકના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ખોરાકની વાત કરીએ તો આપણો ખોરાક સાત્વિક અને પોષકયુક્ત હોવો જોઈએ. ડૉક્ટરની સલાહ પ્રમાણે જરૂરી બ્લડ રિપોર્ટ્સ કે જેમાં હિમોગ્લોબિનનો રિપોર્ટ, થાઇરોઇડનો રિપોર્ટ, શુગરનો રિપોર્ટ કરવો જરૂરી હોય છે. સાથે સાથે અમુક પ્રકારની દવા કે જેમ કે ફોલિક એસિડ, મલ્ટીવિટામિન એ અચૂક લેવી જોઈએ. અને ખૂબ અગત્યની વાત એ ધ્યાનમાં રાખવી જોઈએ કે અમુક પ્રકારની જો દવા લેવામાં આવે તો આ પ્રથમ 3 મહિનાની અંદર બાળકમાં ખોડખાપણ પણ થઈ શકતી હોય છે. તો કોઈ પણ દવા ડૉક્ટરની સલાહ વગર લેવી ન જોઈએ. અને છેલ્લે જ્યારે 12 અઠવાડિયા પૂરા થાય ત્યારે એક અગત્યનો સોનોગ્રાફીનો રિપોર્ટ, જેને કે એન્ટી સ્કેન એટલે કે ન્યુકલ ટ્રાન્સલ્યુસન્સી સ્કેન કહેવામાં આવે છે, તે ફરજિયાત કરાવવો જોઈએ. જેના આધારે આપણને બાળકમાં રહેલી કોઈ પણ ખોડખાપણનો આપણે વહેલી તકે ખ્યાલ આવી જતો હોય છે. જો આ રીતે પ્રેગ્નન્સીના ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર દરમિયાન આપણે આપણા ખોરાક, દવાઓ, જરૂરી બ્લડ રિપોર્ટ્સ, ડૉક્ટરની દેખરેખમાં, ઓબ્ઝર્વેશનમાં, સોનોગ્રાફી આપણે જો રેગ્યુલર ચેકઅપ કરાવતા રહીએ તો આપણની આગળની બાકીના 6 મહિનાની પ્રેગ્નન્સીની જર્ની એકદમ સરળ બનતી હોય છે. થેન્ક યુ.